સાવધાન, ગુજરાતની અંદર ખૂંખાર વાવાઝોડું આવી રહ્યું છે. જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અત્યારે અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડાની સિસ્ટમ થઈ રહી છે. જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ભાઈ વાવાઝોડું આવવાનું છે અને ખાસ કરીને બધા લોકો સાવચેતી સાવધાન થઈ જાઓ. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઓડિયોમાં તમારું સ્વાગત છે. ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો શક્તિ નામનું વાવાઝોડું આવી રહ્યું છે. આ વાવાઝોડું મિત્રો વાત કરીએ તો ક્યાંથી ક્યાં જવાનું છે, સાથે મિત્રો વાત કરીએ તો તમારે ત્યાં નુકસાની કરવાનું છે કે નહીં, એ ટુ ઝેડ માહિતી આ વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયોને બને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે આ મિત્રો વાત કરીએ તો આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વેધર અપડેટના વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળતા હોય છે. હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે અરબી સમુદ્રની અંદર લો સિસ્ટમ થઈ રહી છે. આના અંદર મિત્રો વાત કરીએ તો અત્યારે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. આ વાવાઝોડું મિત્રો વાત કરીએ તો તારીખ 21 થી લઈને 20 તારીખ લગીને મિત્રો વાત કરીએ તો વાવાઝોડું અંદર બની રહ્યું છે અને ગુજરાતની અંદર મિત્રો વાવાઝોડું આવી શકે છે. જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર આવવાની શક્યતા મિત્રો ઘણી બધી અત્યારે વધી ગઈ છે. હવે મિત્રો વાત કરીએ તો અત્યારે ટાઈમ ટુ ટાઈમ મિત્રો વાવાઝોડું છે તેની દિશા બદલી રહ્યું છે. ઘડીક બાજુ મિત્રો મુંબઈ બાજુ જાય છે તો ઘડીક મિત્રો વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર આવે છે. તો જી આ મિત્રો વાત કરીએ તો 110% ગુજરાતની અંદર એન્ટ્રી કરી શકે છે. આપણે ચેનલની અંદર તમને બધા લોકોને હું ટકાવારી આપી ગયો છું. બાકી ઘણા બધા લોકો કેવું કહે છે કે આલકોટ જાય, દિલકોટ જાય, મુંબઈ બાજુ જાય, પરંતુ ભાઈ અત્યારે જે દિશા દેખાડી રહી છે એ ખાસ કરીને ગુજરાત દ્વારકા બતાડી રહી છે. જી આ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ગઈકાલે ભાઈ દેખાડવામાં આવ્યું હતું કે અરબી સમુદ્રની અંદર મિત્રો વાત કરીએ તો વાવાઝોડું સમાઈ જવાનું છે. સવારે દેખાડવામાં આવ્યું હતું કે મિત્રો વાવાઝોડું મુંબઈ તરફ જવાનું છે. અત્યારે મિત્રો લાઈવ તમને બધા લોકોને હું દેખાડું ને તો મિત્રો વાત કરીએ તો વાવાઝોડું ગુજરાતની અંદર જઈ રહ્યું છે. દ્વારકા, ભાવનગર, તળાજા, મહુવા, સાથે મિત્રો વાત કરીએ તો વેરાવળદર હોય, જામનગર હોય કે પછી મિત્રો વાત કરીએ તો જુનાગઢ હોય, આ બધા જ તાલુકા મિત્રો વાત કરીએ તો અંદર જિલ્લાઓની અંદર નુકસાની થવાની છે. વાવાઝોડું છે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર આવી રહ્યું છે. જે આ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો કમેન્ટ કરી દેજો. શું મિત્રો વાત કરીએ તો તમે સૌરાષ્ટ્રના ભાગોમાં આવો છો તો તમારે પણ ચિંતા કરવા જેવાની જરૂર છે. કારણ કે મિત્રો ખાસ કરીને સુરત થી લઈને આ બધા મિત્રો વાત કરીએ તો જે આપણે દ્વારકા લગી મિત્રો વાત કરીએ બધા ગાળાની અંદર મિત્રો વાત કરીએ તો વાવાઝોડું ત્રાટકી શકે છે.